પહેલી વાર ચલાવ્યું R15 બાઇક અને વરાજાને એન્ટ્રી કરી ટ્રેક્ટરમાં. હવારમાં ભાઈબંધના લગ્નમાં જવાનું હતું, ઇમરજન્સીમાં રાતે 2 વાગે વાળ કાળા કરવા આવવું પડ્યું. પહેલો વારો રખાનો પછી બળ્યા. મેહુલાને તો ફીસા જોઈને કહી દીધું ભાઈ રેવા દે, અત્યારે તારો મેળ નહીં આવે. સરક ઉધર. બીજા દી મીના રાણી લઈને જાવું બોટાદ, પણ આ બે જવા દે તો થાય ને. બાબરકોટ થાતક ને આવી જાય સીધા ગુજુ કલેક્શન. હવારમાં બોણી થાય સીધી ઓનલાઈન ઓર્ડર. એક ઓર્ડર પેક કરી રહ્યો તો બીજો ઓર્ડર આવ્યો સીધો મહુવા, તો એમનો ઓર્ડર કરવાળો પાર્સલ. પાછો મેસેજ ચેક કરતો ત્રીજો ઓર્ડર આવ્યો રાણપુર. હાલે આજે કરવાળ પેક. એટલામાં આપણે મીના રાણી ઠેકાણે લગાડવી પડે, કેમ કે નવા રોડ ને સાફ સફાઈ કરવાની. એટલે ભાણુભાઈ આવી જાય એના બાપાના લુગડા લેવાના, ઇટ્સ ટાઈમ ટુ બપોરા કરવા. અને આજના શાકમાં તો રાષ્ટ્રીય શાક ગાંઠિયા. નવા કપાનો સ્ટોક આવી ગયો, કરવાળું અનબોક્સિંગ. એટલે ચાવી આવી ગઈ R15 ની બાઇક ને જરા કાંઠે મારતા. R15 ચોકડી, R15 રાય. આ બાઇક ની ટેસ્ટ ડ્રાઈવ કોને લીધી જરા કોમેન્ટ કરો. એ છપરી લાગે એવું કોઈ નહીં કેવો. હાલો ભાઈ તમારું તમને મુબારક, આપણને તો સ્પ્લેન્ડર સિવાય નહીં ફાવે. દ્વારકા ને અમદાવાદ લગન પતાયા પછી ના દિવસ નાના બદલે ભાઈબંધના લગનમાં આયા ને એન્ટ્રી કરી સીધી ટ્રેક્ટર. સોફા ઉપાડવા છે બિહાર થી બોલાવ્યા હતા સ્પેશિયલ 4 માણસો. પેલા તો 2 ગ્રામ લીધા બધા હારે ગરબા, અને અચાનક જોવા મળે નાગણી હે કે નાગણો, તમારે કોમેન્ટ કરવાની. બસ આવી જ રીતના ફુલેકામાં ભાઈબંધ હારે મજા કરી લેવાની. બાકી જિંદગી આજ છે ને કાલ નહીં. તો મજા આવી હોય તો મારા વાલીડા એક ફોલો તો કરો.